દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બન્યા છે। માત્ર ગાડી ચલાવવા જેવી સામાન્ય બાબતે છરી વડે જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો છે। આ ઘટનાથી ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે। નહીં કેટલાક અસામાજિક તત્વો છે તે સામાન્ય બાબતોમાં ઉશ્કેરાઈ જઈને સામાન્ય જનતા પર જીવલેણ હુમલાના ઘટનાઓને અંજામ આપે છે। તે ખૂબ ચિંતાજનક બાબત છે ને આના સંદર્ભમાં ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારનો ગઈકાલે રાત્રિનો બનાવ છે, જ્યાં વીરભદ્રસિંહ ગોહિલ નામના યુવક છે તે પોતાની ગાડી ઉપર જઈ રહ્યા હતા ત્યારે ગાડી અડવા જેવી બાબતે સામે જે આરોપી પક્ષ છે તેમની સાથે બોલાચાલી થઈ, વિવાદ થયો। આ બાબતમાં લોકોનો ઈગો પણ આ દિવસોમાં એટલો હર્ટ થઈ જાય છે કે તું મને બોલી કેવી રીતે શકે છે તેમ કહીને મારામારી ઉપર ઉતરી આવે છે, જીવલેણ હુમલાઓ કરી દે છે। અને આવું કંઈક બન્યું જેમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા વીરભદ્રસિંહ ગોહિલ ઉપર છરી વડે જીવલેણ હુમલો કરી દીધો। આ ઘટનામાં વીરભદ્રસિંહને ગંભીર ઈજાઓ પહોંચી। ઘટનાના પગલે લોકોના ટોળે છે તે વિઠ્ઠલવાડી વિસ્તારમાં એકત્ર થઈ ગયા અને આ ઘટના બાદ વીરભદ્રસિંહ ગોહિલ નામના જે ઈજાગ્રસ્ત યુવાન છે તેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આ ઘટનાથી પોલીસને જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને જે છરી વડે હુમલો કરવામાં આવ્યો છે તે મામલે હવે આરોપીઓની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। ત્યારે યુવાન પર હુમલો થતાં પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો છે અને આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરંતુ જે રીતે સામાન્ય ગાડી ચલાવવા જેવી બાબતમાં આ હિચકારો હુમલાનો બનાવ સામે આવ્યો છે તેના કારણે પીડિત પરિવારમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। ને આવા અસામાજિક તત્વો છે જે બેફામ બન્યા છે, ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કથળી રહ્યા છે, સામાન્ય માણસ પર હુમલાઓ કરીને તેમને ઇજાગ્રસ્ત કરી રહ્યા છે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। જે બાદ હવે સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા અંગે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ને આ જે હુમલાખોરો છે તેમને ઝડપી પાડવા માટે તપાસના ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે ભાવનગરની સ્થાનિક પોલીસ કેટલા સમયમાં આરોપીઓની ધરપકડ કરે છે ને આ ધરપકડ કરવામાં આવેલા આરોપીઓનો શું ગુનાહિત ઇતિહાસ છે, અગાઉ તો આ પ્રકારની ઘટનાઓને અંજામ આપી ચૂક્યા છે કે કેમ તે પણ એક મોટો સવાલ છે। ને જે રીતે સામાન્ય બાબતોમાં છરી લોકો પોતાની પાસે રાખી રહ્યા છે ને વાત સહન ના થઈ રહી, ઈગો હર્ટ થઈ રહ્યો છે તો જે જીવલેણ હુમલો કરી રહ્યા છે તે પણ ખૂબ ચિંતાનો વિષય બન્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।